ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે બા તમને આઠમ માટે સ્પેશિયલ મોહનથાળ બનાવતા શીખવાડશે. જો તમે આ રીતે મોહનથાળ બનાવશો ને તો મોહનથાળ તમારો પરફેક્ટ જ બનશે. અહીંયા આપણે 3 બાઉલ ચણાનો લોટ લીધો છે. તો લોટ બહુ જાડો નથી, થોડો કરકરો છે. તો અહીંયા બાઉલના ચોથા ભાગ જેટલું આપણે દૂધ લીધું છે અને બાઉલના ચોથા ભાગ જેટલું ઘી. તો આ રીતનું માપ તમારે સેટ કરી લેવાનું. તો હવે આપણે એક કાથરોટ લેવાની છે અને કાથરોટમાં આપણે બધો જ ચણાનો લોટ ઉમેરી દેવાનો છે અને દૂધને આપણે ગરમ કરીને જ લેવાનું છે, ઠંડુ નથી લેવાનું. અહીંયા ઘી આપણું થીણું છે એટલે ગરમ દૂધ નાખશું ને તો તે ઘી ઓગળી જશે. એટલે દૂધ તમારું થોડું સતપ અને ગરમ જેવું હોય ને એ જ લેવાનું છે. તો હવે લોટમાં આપણે વચ્ચે ખાડો કરીને ઘી ઉમેરી દેવાનું અને પછી તેના ઉપર આપણે ગરમ દૂધ ઉમેરી દેવાનું એટલે ઘી આપણું એકદમ સરસ મેલ્ટ થઈ જશે. હવે આપણે લોટમાં સારી રીતે મોણ દઈ દેવાનું છે. તો આ રીતે બંને હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી મિક્સ થઈ જાય ને પછી કાથરોટમાં જ આ રીતે દાબી દેવાનું છે અને પછી 15 થી 20 મિનિટ જેવું તેને ઢાંકીને રેસ્ટ આપી દેવાનો. તો 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો લોટનો જે આપણે દાબો દીધો હતો ને તેને હાથથી આ રીતે છૂટું પાડી દેવાનું છે અને હવે આપણે જે બકડિયામાં મોહનથાળ બનાવવાના છીએ ને તે બકડિયું લેવાનું છે અને આ રીતનો ઘઉં ચાળવાનો હવાલો આવે ને તે લેવાનો છે. તો તેને બકડિયા પર મૂકીને આ બધો જ ચણાનો લોટ આપણે ચાળી લેવાનો છે અને પાછળથી જે આપણે કણી રહી ને તેને આ રીતે હાથથી દબાવીને ચાળી લેવાનું. તો તમે જોઈ શકો છો કે આમાં બધો જ લોટ એકદમ સરસ ચડાઈ ગયો છે અને એકદમ સરસ કણી પડી ગઈ છે. તો જે બાઉલથી આપણે લોટ લીધો હતો ને તે જ બાઉલથી આપણે 1 બાઉલ ઘી લીધું છે. તો આ ઘી થીણું છે એટલે 1 બાઉલ લીધું છે અને તમે મેલ્ટેડ ઘી લેતા હોય ને તો તમારે 1.25 બાઉલ જેટલું ઘી લેવું પડશે. તો અહીંયા આપણે બધું જ ઘી ઉમેરી દેવાનું છે લોટમાં અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે અને સ્લો રાખવાની છે કેમ કે બધું જ ઘી ઓગળે ને ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખવી. તો તમે જોઈ શકો છો કે ઘી ઓગળી ગયું છે અને લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો લોટ આપણને થોડો કઠણ લાગે છે તો ફરીથી 1 ચમચી જેટલું થીણું ઘી ઉમેરીશું. તો તમે ઘી ઉમેરો ને ત્યારે લોટની કન્સિસ્ટન્સી આ રીતની જ હોવી જોઈએ. તો એકસાથે બધું ઘી ન ઉમેરો ને તો પણ ચાલે. તો ચણાના લોટનું આપણે આ રીતનું ટેક્સચર આવી જવું જોઈએ. તો આપણે 1 બાઉલ અને 1 ચમચી જેટલું ઘી પરફેક્ટ રહેશે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને લોટને આપણે શેકાવા દેવાનો છે. તો મીડિયમ ફ્લેમ પર તેને ચલાવતા રહેશું અને કલર ચેન્જ થાય ને ત્યાં સુધી તેને થવા દેવાનું છે. તો થોડો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું થોડું ઢીલું થઈ ગયું છે કારણ કે દૂધ અને ઘી આપણું લોટમાંથી છૂટું પડશે ને એટલે મિશ્રણ આપણું ઢીલું થઈ જશે. એટલે પહેલેથી વધારે ઘી નહીં નાખવાનું અને તમને એમ લાગે કે થોડું વધારે કઠણ છે તો તમે પછી ઘી નાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે થોડા સમય પછી લોટ આપણો એકદમ ફફવા લાગ્યો છે અને એકદમ પતલી કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે. તો હવે લોટને આપણે મીડિયમ ફ્લેમ પર થવા જ દેવાનો છે કલર ચેન્જ થાય ત્યાં સુધી. તો આ લોટ આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે. તો આ રીતના કલર ચેન્જ થઈ જવો જોઈએ. પહેલાં યલો હતો ને અત્યારે બ્રાઉનિશ થઈ ગયો છે. તો લોટ આપણો શેકાઈ ગયો છે તો ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો કરી દેવાની છે અને હવે આપણે અડધું બાઉલ દૂધ લેવાનું છે. તો તે થોડું થોડું કરીને ઉમેરતું જવાનું છે. તો તમે જ્યારે દૂધ ઉમેરશો ને ત્યારે બહુ બધા બબલ્સ થશે અને લોટ તમારો ફૂલતો જશે અને ગેસ તમારે સ્લો જ રાખવો અને સતત ચલાવતું રહેવું કેમ કે જ્યારે દૂધ ઉમેરો ને ત્યારે મિશ્રણ તળિયે પણ બેસી જાય છે એટલે તેનું તમારે ધ્યાન રાખવાનું અને આ રીતે થોડું થોડું દૂધ કરીને ઉમેરતું જવાનું. તો અહીંયા આપણે બધું જ દૂધ ઉમેરાઈ ગયું છે. તો બધું જ દૂધ ઉમેર્યા પછી મિશ્રણ આપણું થોડું થીક અને કણીવાળું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે બકડિયાને નીચે ઉતારી લેવાનું છે અને બકડિયાને નીચે ઉતારીને તેને બકડિયામાં જ થોડી વાર ચલાવતું રહેવાનું છે કેમ કે આપણું બકડિયું ગરમ હોય ને એટલે. તો તમે જ્યારે પણ આ રીતની કોઈ ઇન્ડિયન અને દેશી મીઠાઈ બનાવો ને ત્યારે આ રીતે બકડિયામાં જ બનાવવી. તો હવે આપણે ચાસણી બનાવી લઈશું. તો અહીંયા એક આ રીતની જાડી કડાઈ લીધી છે અને જે બાઉલથી આપણે બેસન લીધો હતો ને તે જ બાઉલથી 1 બાઉલ જેટલી આપણે ખાંડ લીધી છે. તો ખાંડને આપણે કડાઈમાં ઉમેરી દેવાની છે અને અડધા બાઉલ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે અથવા તો ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરવું. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી બધી જ ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો આપણે અહીંયા એકતારની જ ચાસણી લેવાની છે, વધારે ચાસણી નથી લેવાની. તો તમે જોઈ શકો છો કે ચાસણીમાં આપણે બબલ્સ આવવા લાગ્યા છે અને વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું કે એકતારની ચાસણી આવી ગઈ છે કે નહીં. અને વધારે ચાસણી આવી જશે ને તો મોહનથાળ તમારો કઠણ થઈ જશે. તો
મીડિયમ અને મોઢામાં જાતા જ ઓગળી જાય ને એવો મોહનથાળ બનાવવા માટે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું. આ રીતના એક તાર બની જાય ને એટલે ફટાફટ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કેમ કે વધારે ચાસણી લેવાની જ નથી. અને તમને એમ લાગે ને કે હમણાં જ એક તાર બની જશે તો થોડી વાર પહેલાં જ ગેસની ફ્લેમ બંધ કરી દેશો ને તો પણ પરફેક્ટ ચાસણી બની જશે. તો આપણે એક તારની ચાસણી આવી ગઈ છે. ભલે આપણે અડી અને થોડી વાર પછી તાર બને, પણ આપણે આવી જ ચાસણી લેવાની છે. અને પછી ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની, નહીંતર ચાસણી તમારી વધારે આવી જશે તમે ગેસ ચાલુ રાખશો તો. તો હવે આપણે તેમાં એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. ચાસણીમાં સારી રીતે મિક્સ કરી લેવાનો. ફૂડ કલર એકદમ ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવો હોય તો પણ ચાલે. તો હવે ચાસણીને આપણે શેકેલા લોટમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે ફ્લેવર માટે તેમાં આપણે ઉપરથી અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું. તો આ એલચી પાવડર અમે ખાંડની સાથે વાટેલો છે ને એટલે આ અમાઉન્ટમાં ઉમેરીએ છીએ, તમે તમારી રીતે ઉમેરજો. અને એલચી પાવડરને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો આ આપણો મોહનથાળ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક આ રીતની ઘીથી ગ્રીસ કરેલી ચોકી લેવાની છે. તો બધું જ મિશ્રણ તેમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. તો ચોકીને આપણે થોડી આ રીતે થપથપાવીશું ને તો મોહનથાળ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ જશે. અને આ સમય પર તમને એવું લાગે ને કે મોહનથાળની કન્સિસ્ટન્સી થોડી ઢીલી છે, તો તે 1-2 કલાકમાં જ એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ જશે. તો હવે તેને આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરીથી ગાર્નિશ કરી લેશું અને ઉપરથી થોડું દબાવી દઈશું એટલે કાજુ બદામ અને પિસ્તા તેમાં સારી રીતે સેટ થઈ જાય. અને હવે તેને આપણે થોડી વાર સેટ થવા દઈશું. તો અહીંયા અડધા કલાક જેવો સમય થઈ ગયો છે અને મોહનથાળ એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ ગયો છે. અને તમને હજી થોડો ઢીલો લાગતો હોય તો થોડા ટાઈમ સુધી વધારે સેટ થવા દેવો, તે પરફેક્ટ સેટ થઈ જશે. મોહનથાળને આપણે આ રીતના કટ કરી લેવાનો છે. તો આપણે અહીંયા ઢેફલી પાડીએ ને તો એકદમ સરસ રીતે નીકળી જાય છે અને મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એવો મોહનથાળ બન્યો છે. એકદમ પરફેક્ટ હલવાઈની ત્યાં હોય ને એવો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. અને આપણે તેને ભાંગીએ છીએ તો અંદરથી પણ એકદમ પોચો છે. તો તમે ચાસણી લ્યો ને ત્યારે તમે થોડું વધારે ધ્યાન રાખજો એટલે મોહનથાળ તમારો એકદમ પરફેક્ટ બનશે. અને એક તાર જેવી ચાસણી થવા આવે ને એટલે તરત જ તમારે ગેસ બંધ કરી દેવાનો, વધારે નહીં થવા દેવાની, એટલે પરફેક્ટ જ બનશે. તો ઘણા મોહનથાળ બીજે દિવસે કોરા થઈ જતા હોય ને, પણ આ મોહનથાળ એવી રીતના નહીં થાય. તો આ મોહનથાળ આપણો ખાવા માટે એકદમ પરફેક્ટ તૈયાર છે. તો આ આઠમ પર તમે આ રીતે મોહનથાળ બનાવીને અમને જરૂરથી કોમેન્ટ કરજો કે તમને રેસીપી કેવી લાગી. અને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.